તરફ પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ ફરી સક્રિય થયા છે અને ખનીજ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા છે તે વાત સામે આવી। ગેરકાયદે ખનન પર દરોડાની કાર્યવાહીથી બચવા ખનીજ માફિયાઓ અધિકારીઓની રેકી કરતા હોવાનું સામે આવ્યું। ખનીજ માફિયા વોટ્સએપ પર અલગ અલગ ગ્રુપો બનાવી તેમાં અધિકારીઓની ગાડી ક્યાંથી પસાર થઈ અને કઈ તરફ જાય છે તે તમામ વિગતો મોકલવાનું સામે આવ્યું છે। ગોધરા અને કાલોલના અલગ અલગ લોકેશનની વિગતો આ ગ્રુપમાં મોકલવામાં આવે છે। અધિકારીઓની જાસૂસી કરી આ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। તે ઓડિયો ક્લિપમાં સાંભળો શું કહી રહ્યા છે। ભાઈ 7270 દૂધવાથી કરાડા તરફ ચલો ભાઈ પેલી આડત્રીસ અઠ્ઠાણું પોપટપુરા કોઈ બે ચોરી કંકુ તાપલા બાજુ 6270 બાદોલીથી નીકળી છે ભાઈ હમણાં જ ભાઈ દૂધવા બાજુ ચાલે છે 6270 બાદોલીથી। ચલો ભાઈ 6270 બાદોલીથી નીકળી ચલો ભાઈ 6270 ખડકી નાળાથી ખડકી ગોમ તરફ અને આગળના મિત્રો જોઈ લેજો। તો આપે સાંભળ્યું કેવી રીતે ગાડીના નંબર સાથે એ લોકેશનનું જાણ કરવામાં આવતી હોય છે। અધિકારીઓની આ જાસૂસીના કારણે ખનીજના અધિકારીના લોકેશન જાહેર થઈ જતા ખનીજ ચોરી તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો સચેત થઈ જાય છે અને સરકારી કામગીરીને ઠેસ પહોંચે છે। આ મુદ્દે ગોધરાના પ્રાંત અધિકારીએ તપાસ હાથ ધરી છે। ભૂતકાળમાં પણ આવી ઘટના ગોધરા તાલુકામાં બનેલ હતી અને કાલોલ તાલુકામાં પણ એઝ અ પ્લાન તરીકે હું જ્યારે વિઝિટ કરતો ત્યારે પણ આ પ્રકારની રેકીની વિગતો અમને મળેલ હતી। તે અનુસંધાને ભૂતકાળમાં પણ અમે કાર્યવાહી કરેલી છે અને સાયબર ક્રાઇમ અંતર્ગત અમે ગુનો પણ દાખલ કરેલ છે ભૂતકાળમાં અને જસ્ટ હમણાં નજીકના ભૂતકાળની અંદર પણ આવી ઘટના પાછી બનવા પામેલ છે અને એના માટે વહીવટીતંત્ર સજાગ પણ છે। વહીવટીતંત્રને આની જાણ પણ છે। જેવી રીતે અમારી ઇન્વેસ્ટિગેશન પૂરી થશે અને જેના નામો ખુલશે એના વિરુદ્ધમાં અમે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી છે।